હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર એના અને આજે આપણે ડિસ્કસ કરીશું સ્કિનની એક એવી ગંભીર બીમારી વિશે કે જે દર્દીઓને ખૂબ જ હેરાન કરતી હોય છે, જેનું નામ છે સોરિયાસિસ. સોરિયાસિસ એક ક્રોનિક ઓટોઇમ્યુન ડિઝીઝ છે જે શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે, જેમાં સૌથી વધારે સ્કાલ્પ ઉપર, બેક ઉપર, ઘૂંટણ ઉપર, એડી પર કાં તો જોઈન્ટ્સને ઇફેક્ટ કરતું જોવા મળે છે. જેના લક્ષણોમાં જોઈએ તો એના લક્ષણોમાં સ્કિન ઉપર લાલ ચકામા પડી જતા હોય છે. આ ચકામા છે એમાં ખંજવાળ આવતી હોય છે અને નખનો રંગ બદલાતો હોય છે, સ્કિન સોજી જાય છે. આવા લક્ષણો આપણને જોવા મળતા હોય છે. સ્કિનની કોઈ પણ તકલીફ કેમ થાય છે? સ્કિનની તકલીફ સૌથી વધારે થવાના કારણો જાણીએ તો સૌથી પહેલું તો પરસેવો વધારે થવો. જેટલો પરસેવો વધારે થાય છે એટલી સ્કિનની બીમારી વધારે થતી હોય છે. બીજું, લાંબો સમય સુધી પેશાબ રોકી રાખવાથી. ડાયાબિટીસ હોય તો પણ સ્કિનની તકલીફ થઈ શકે છે. કોઈ બીજા માણસનો ટુવાલ કે એમના કપડાં પહેરવાથી થઈ શકે છે. ગરમ કે ભેજવાળા વાતાવરણમાં રહેવાથી સ્કિનની તકલીફ થઈ શકે છે. હવે તમને સોરિયાસિસ છે તો એ સોરિયાસિસને વધારે તકલીફ ના થાય એના માટે અમુક પરેજી પાડવાની હોય છે. એ પરેજીમાં તમારે શું ના ખાવું જોઈએ એ આપણે જોઈએ. હોલ મિલ્ક છે, કોફી છે, પ્રોસેસ ફૂડ છે, આલ્કોહોલ, ચોકલેટ્સ, ગ્લુટન, મીટ આ વસ્તુઓ ના ખાવી જોઈએ. અગર તમને કોઈ પણ પ્રકારની સ્કિન તકલીફ છે કાં તો સોરિયાસિસ છે તો તમારે આ પ્રકારની વસ્તુઓની ખૂબ જ પરેજી પાડવી જરૂરી છે. અગર તમને મેં ઉપર આગળ જણાવેલા લક્ષણો જોવા મળે છે અને તમને સ્કિનમાં તકલીફ વધારે છે તો તમારે લોકલ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને પ્રોપર સારવાર લેવી જોઈએ. અગર તમે મારો સંપર્ક કરવા માંગો છો તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે કોલ કે મેસેજ કરીને અપોઇન્ટમેન્ટ લઈ શકો છો. થેન્ક યુ.